સુરેન્દ્રનગર જિલ્લો ખૂબ જ મોટો જિલ્લો છે, ઘણા બધા તાલુકાઓ આના અંદર આવેલા છે અને આજે કારોબારી સમિતિની બેઠકમાં લગભગ સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભાગના તાલુકાઓના બધા જ લોકો, સર્વ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત થયા છે. ચોટીલાના મૂળ લોકો તો અહીંયા છે જ, સાથે સાથે થાનગઢવાળા લોકો પણ છે, વઢવાણવાળા ભાઈઓ પણ છે, લીંબડીવાળા લોકો છે. એ સિવાય બાકીના જે તાલુકાના જે લોકો છે, મૂળી છે કે સુરેન્દ્રનગર પ્રોપર છે, ઘણા બધા લોકો અહીંયા ઉપસ્થિત થયા છે. સુરેન્દ્રનગર જિલ્લા સમિતિના આપણા પૂર્વ પ્રભારી મનસુખભાઈ એ પણ અહીંયા ઉપસ્થિત છે. સુરેન્દ્રનગર જિલ્લા સમિતિના પૂર્વ અધ્યક્ષ મેહુલભાઈ વાણિયા પણ અહીંયા ઉપસ્થિત છે. ગયે વખતે જૂની ટર્મની અંદર આપણે જેમને મૂળી તાલુકાની જવાબદારી સોંપેલી રમેશભાઈ એ પણ અહીંયા ઉપસ્થિત છે. હવે આ વખતે આપણે નવેસરથી કારોબારી સમિતિની રચના કરી રહ્યા છીએ. જૂની તમામે તમામ કારોબારી સમિતિ છે એને આપણે ડિસોલ્વ કરી દીધી છે, રદ કરી દીધું છે. 16 જૂન 2020 ના દિવસે ગુજરાત પ્રદેશ કારોબારી સમિતિની બેઠક ગાંધીનગર મુકામે યોજાયેલી હતી અને એ ગાંધીનગરમાં જે સભા હતી એ ગાંધીનગરના કાર્યક્રમમાં આપણે ગુજરાત પ્રદેશના 249 તાલુકાઓ અને 33 જિલ્લાઓની તમામે તમામ સમિતિઓને ડિસોલ્વ કરી દીધેલી હતી. ફક્ત ને ફક્ત જે તે તાલુકાઓ અને જિલ્લાઓના પ્રભારી જોડે એમને ઇન્ચાર્જ તરીકેની કાર્યકારી પ્રભારી અને કાર્યકારી અધ્યક્ષ તરીકેની આપણે જવાબદારી એમના સાથે ચાલુ રાખેલી હતી કે મીનવાઇલ કોઈ કામગીરી હોય તો એ કામ અટકે નહીં. હવે સુરેન્દ્રનગર જિલ્લાના નવા કારોબારી સમિતિની રચના માટે આપણે સૌ લોકો એકઠા થયા છે. આપણી સાથે અહીંયા સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય મહાસચિવ ભીમજીભાઈ દેડવા અહીંયા ઉપસ્થિત છે. આપણી સાથે સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોન એમના પ્રભારી માનનીય સુખદેવભાઈ રાઠોડ અહીંયા ઉપસ્થિત છે. સર્વ સમાજ ભાઈચારા સંમેલન કેમ્પેન કે જે ગુજરાતના 249 તાલુકા અને 33 જિલ્લામાં ચાલે છે એમના ગુજરાત રાજ્યના પ્રભારી મેહુલભાઈ વાણિયા અહીંયા ઉપસ્થિત છે. અમદાવાદ જિલ્લાના સહપ્રભારી રવિન્દ્રભાઈ વાઘેલા અહીંયા ઉપસ્થિત છે અને આ વખતે સુરેન્દ્રનગર જિલ્લામાં આપણે જેમને નવી જવાબદારી પ્રભારી તરીકેની સોંપવા માટે જઈ રહ્યા છે એવા આપણા યુવા લીડર અતુલભાઈ વાઘેલા પણ અહીંયા ઉપસ્થિત છે. સામાજિક એકતા જાગૃતિ મિશન એ પર્ટિક્યુલર કોઈ કાસ્ટ કે કોમ્યુનિટીનું સંગઠન નથી. સામાજિક એકતા જાગૃતિ મિશન એ સર્વ સમાજના દબાયેલા કચડાયેલા લોકો માટેનું સંગઠન છે. કોઈ પણ પ્રકારના જાતિ કે ધર્મના ભેદભાવ વિના સર્વ સમાજના દબાયેલા કચડાયેલા લોકોના હક અને અધિકારો માટે કામ કરતું સંગઠન છે. સામાજિક એકતા જાગૃતિ મિશનની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વાણિયા, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સર્વ સમાજના તમામ ભાઈઓ અને બહેનો જોડાયેલા છે. ગુજરાતમાં સામાજિક એકતા જાગૃતિ મિશન સાથે 30,000 થી પણ વધુ કાર્યકર્તાઓ જોડાયેલા છે, કેડર બેઝ કાર્યકર્તાઓ જોડાયેલા છે. ગુજરાત સિવાય આપણું જે મિશન છે એ દીવ દમણ, દાદરા નગર હવેલી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ અને તેલંગાણા એમ કુલ 9 રાજ્યોમાં આપણે કામ કરીએ છીએ. સામાજિક એકતા જાગૃતિ મિશનનો જે હેતુ છે, જે ઉદ્દેશ છે કે આ દેશના જે દબાયેલા કચડાયેલા લોકો છે એ પછી કોઈ પણ જાતિ કે ધર્મના હોય એમને આપણે આ દેશના રાજા બનાવવા છે. ભારત એક લોકતાંત્રિક દેશ છે. કોઈ પણ દેશનું લોકતંત્ર એ 4 પિલર ઉપર ચાલતું હોય છે. એક છે વિધાયિકા,
કાર્યપાલિકા, ન્યાયપાલિકા અને મીડિયા. વિધાયિકા એટલે ભારતની સંસદ અને રાજ્ય હોય તો ત્યાંનું વિધાનસભા. તો આ વિધાયિકા જે છે એમાં કેટલાક મુઠ્ઠીભર લોકો અત્યારે કબજો જમાવીને બેઠા છે. હમણાં જ તમે તાજેતરનું ઉદાહરણ જોયું હશે કે સંસદની અંદર કૃષિ વિધેયક પસાર થયું. કૃષિ વિધેયક કુલ 3 તબક્કા હતા, 3 બિલ અલગ અલગ બનાવી અને એને પસાર કરવામાં આવ્યું. લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતી છે. ત્યાં તો માનો કે આ સરકારી વિધેયક હતું, સરકારના મંત્રી આ વિધેયક લઈને આવ્યા એટલે પસાર થાય. રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટી જોડે બહુમતી નથી, કારણ કે એમના સાથી પક્ષ શિવસેના અને અકાલી દળ અને બાકીના ઘણા બધા લોકો એમનાથી છૂટા પડ્યા છે. આમ છતાં રાજ્યસભામાં પણ આ બિલ પસાર થયું. કેમ? કારણ કે કોઈ પણ વિધેયક તમારે વિધાનસભા અથવા સંસદની અંદર પસાર કરવું હોય તો એને સિમ્પલ મેજોરિટીથી પસાર કરવાનું હોય. સિમ્પલ મેજોરિટીનો મતલબ એવો થાય કે અહીંયા ઉપસ્થિત જેટલા લોકો છે એમના મતની ગણતરી થાય અને એમના બહુમતી લોકોના વોટના આધારે કોઈ પણ બિલ પસાર થાય. બીજું આવે સ્પેશિયલ મેજોરિટી. સ્પેશિયલ મેજોરિટી એટલે 2/3 મેજોરિટી. કે અમુક પ્રકારના જે કાયદાઓ તમારે બનાવવા છે તો તમારે 2/3 મેજોરિટી હોવી જોઈએ. અને બીજું એક આવે છે સ્પેશિયલ મેજોરિટી વિથ સ્ટેટ. કે અમુક પ્રકારના જો કાયદાઓ બનાવવા છે તો તમારે 2/3 મેજોરિટી તો લેવાની જ, 2/3, પણ સાથે સાથે તમારા સાથે 50% રાજ્યોના વિધાનસભાની પણ મંજૂરી હોવી જોઈએ. હવે જ્યારે રાજ્યસભામાં કૃષિ વિધેયક પસાર થયું તો કેવી રીતે પસાર થયું? વિપક્ષ જો ધારે તો આ કૃષિ વિધેયક પસાર થાય નહીં, પણ વિપક્ષે સદનનો બહિષ્કાર કરી અને વિપક્ષ સદનની બહાર જતું રહ્યું. એટલે જે બહુમતી હતી એ બહાર જતી રહી અને બાકી તો પછી 5 લોકો હોય તો પણ વિધેયક પસાર થયું. મતલબ એનો જે એક દશાંશ જે છે 10% લોકો તો હાજર રહેવા જ જોઈએ. તો આ રીતે કૃષિ વિધેયક પસાર થયું. એટલે આ ઉદાહરણ મારે તમને કૃષિ વિધેયકનું આપવાનું કારણ એ છે કે વિધાયિકાની અંદર જેમનું જે પ્રતિનિધિત્વ હોવું જોઈએ એ પ્રતિનિધિત્વ નથી. કોનું નથી પ્રતિનિધિત્વ? આ દેશના એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી અને જે કોઈ પણ દબાયેલા કચડાયેલા લોકો છે, વંચિત સમુદાયના લોકો છે, એમનું પ્રોપર પ્રતિનિધિત્વ નથી. એટલા માટે જનહિતના વિરોધી નીતિઓ હોય એમના પણ બિલો વિધાનસભા અને સંસદની અંદર પસાર થાય છે. તો સામાજિક એકતા જાગૃતિ મિશનનો મકસદ છે કે આ દેશના દબાયેલા કચડાયેલા લોકો આ દેશની સંસદમાં બેસે, રાજ્યોની વિધાનસભાની અંદર બેસે. બીજું કે કોઈ પણ કાયદો પસાર થાય તો એ કાયદાનો અમલ કરવાની જેમની જવાબદારી છે એ કાર્યપાલિકાની જવાબદારી છે. માનો કે ગુજરાતની અંદર જે દારૂબંધી માટેનો કાયદો છે, પ્રોહિબિશન માટેનો જે કાયદો છે કે ભાઈ નશીલી વસ્તુઓનું વેચાણ કરવું નહીં, તો કાયદો બનાવે વિધાનસભા, પણ એનો જે અમલ કરવાની વાત છે તો આઈએસ આઈપીએસ લોકો એનો અમલ કરાવે. તો જે આઈએસ આઈપીએસ લોકો છે એમાં એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટીના લોકો કેટલા છે? વંચિત સમુદાયના લોકો કેટલા છે? જે વસ્તીના પ્રમાણમાં એમનું પ્રતિનિધિત્વ જળવાવું જોઈએ એ વસ્તીના પ્રમાણમાં એમનું પ્રતિનિધિત્વ નથી. આઈએએસ, આઈઆરએસ, આઈએફએસ, આઈપીએસ, તો આ બધા જે લોકો છે કી પોસ્ટ છે કે જે કાયદાઓનો અમલ કરાવનારા લોકો છે. ગુજરાતમાં અત્યાર સુધી ચીફ સેક્રેટરી કેટલા એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટીના બન્યા છે? હોમ સેક્રેટરી કેટલા બન્યા છે? તો વાત એ છે કે આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ એમાં એસસી, એસટી, ઓબીસી અને વંચિત સમુદાયના જે લોકો છે, જે દબાયેલા પકડાયેલા લોકો છે, જેમના બાપ દાદાઓનું શોષણ થયું છે, એમના દીકરાઓ
આઈએએસ અને આઈપીએસ બને એ આપણી સામાજિક એકતા જાગૃતિ મિશનનો મકસદ છે કે જેટલી જેની વસ્તી એટલા પ્રમાણમાં એમને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. માનો કે એક બાપ છે, એક બાપને 30 વીઘા જમીન છે અને 30 વીઘા જમીનની સાથે એમને 3 દીકરા છે. તો જ્યારે 30 વીઘા જમીનનો જો ભાગ પાડે તો ત્રણેય દીકરાના ભાગે 10-10 વીઘા જમીન આપવું જોઈએ. હવે બાપ એક દીકરાને 20 વીઘા જમીન આપે અને બાકીના બે દીકરાને 5-5 વીઘા જમીન આપે તો આ તો અન્યાય છે. તો આ અન્યાય આપણે ભારત દેશમાં પણ ચાલી રહ્યો છે કે આ દેશના મુઠ્ઠીભર લોકો જે છે એ વિધાયિકા ઉપર પણ કબજો જમાવીને બેઠા છે, કાર્યપાલિકા ઉપર પણ એમનો કબજો છે, ન્યાયપાલિકા ઉપર પણ એમનો કબજો છે, મીડિયા ઉપર પણ એમનો કબજો છે અને ઉદ્યોગો ઉપર પણ એમનો કબજો છે. તો આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને પરિવર્તન કરવાનું કામ એટલે સામાજિક એકતા જાગૃતિ મિશન. આપણે ન્યાયપાલિકાની જો વાત કરીએ તો ન્યાયપાલિકામાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જે છે એ સેપરેટ જ્યુડિશિયરી છે, સ્વતંત્ર ન્યાયપાલિકા છે. તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટીના જજ કેટલા છે? સુપ્રીમ કોર્ટની અંદર ફક્ત એક શેડ્યુલ કાસ્ટના જજ છે, જસ્ટિસ ગવાઈ. તો શેડ્યુલ કાસ્ટની વસ્તી આ દેશમાં 15% જે છે તો 15%ના પ્રમાણમાં એમના જજો હોવા જોઈએ, એ જજો નથી. શેડ્યુલ ટ્રાઇબની વસ્તી જે 7.5% છે આદિવાસી સમુદાયના લોકો, તો એમના જે જજ હોવા જોઈએ સુપ્રીમ કોર્ટમાં એક પણ જજ શેડ્યુલ ટ્રાઇબના. ઓબીસી સમુદાયની વસ્તી આ દેશમાં 54% છે. કોળી, કુંભાર, ભઈ, ઉતાર, આહિર, કારડિયા, ઠાકોર આ બધા. તો ઓબીસી સમુદાયની વસ્તી આવડી મોટી છે, આમ છતાં પણ સુપ્રીમ કોર્ટમાં એક પણ જજ ઓબીસી. આપણે કોઈ બ્રાહ્મણ કોમ્યુનિટીનો વિરોધ નથી, બ્રાહ્મણ સમુદાયના લોકોને પણ ન્યાય મળવો જ જોઈએ, પણ એમને એમના વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ અને એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટીના જે લોકો છે એમને પણ એમના વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ. ગુજરાતની હાઈકોર્ટની અંદર શેડ્યુલ કાસ્ટનો એક જજ નથી, શેડ્યુલ ટ્રાઇબના એક જજ નથી, ઓબીસી સમુદાયના એક જજ નથી. તો આ ખોટું છે, આ અન્યાયી છે અને એના સામેનું આપણું આ આંદોલન છે. હાઈકોર્ટની અંદર ત્રિવેદી સાહેબની કોર્ટ છે, કારિયા સાહેબની કોર્ટ છે, બ્રહ્મભટ્ટ સાહેબની કોર્ટ છે, ત્યાં એક પણ કોર્ટ વાઘેલા સાહેબની નથી, એક પણ કોર્ટ સોલંકી સાહેબની નથી, એક પણ કોર્ટ ઠાકોર સાહેબની નથી, એક પણ કોર્ટ મંસૂરી સાહેબની નથી, એક પણ કોર્ટ પઠાણ સાહેબની નથી, એક પણ કોર્ટ દેવી પૂજક સાહેબની નથી, કોઈ પણ કોર્ટ નથી. કેમ આ કેમ? આ દેશ લોકતાંત્રિક દેશ છે અને લોકતંત્રની વ્યવસ્થા પ્રમાણે ત્યાં ઠાકોર સાહેબની પણ કોર્ટ હોવી જોઈએ, ત્યાં સોલંકી સાહેબની પણ કોર્ટ હોવી જોઈએ, ત્યાં રાઠોડ સાહેબની પણ કોર્ટ હોવી જોઈએ, ત્યાં વાઘેલા સાહેબની પણ કોર્ટ હોવી જોઈએ. જો ત્યાં વાઘેલા સાહેબની કોર્ટ હોય તો એટ્રોસિટી એક્ટની અંદર એક પણ માણસને આગોતરા જામીન મળે નહીં. જો ત્યાં ઠાકોર સાહેબની કોર્ટ હોય તો આ ભરતી પ્રક્રિયામાં ઓબીસી સમુદાયના લોકોને જે અન્યાય થાય છે અન્યાય ન થાય. જો ત્યાં વસાવા સાહેબની કોર્ટ હોય તો કેવડિયા કોલોનીના આદિવાસી લોકોને ઘરમાંથી કાઢીને કોઈ મારે નહીં. પણ ત્યાં વસાવા સાહેબની કોર્ટ નથી, ત્યાં ઠાકોર સાહેબની કોર્ટ નથી, ત્યાં રાઠોડ સાહેબની કોર્ટ નથી, વાઘેલા સાહેબની નથી, પરમાર સાહેબની નથી. તો સામાજિક એકતા જાગૃતિ મિશનનો ઉદ્દેશ છે કે ત્યાં રાઠોડ સાહેબની કોર્ટ બને, ત્યાં ઠાકોર સાહેબની કોર્ટ બને, ત્યાં વાઘેલા સાહેબની કોર્ટ બને, સોલંકી સાહેબની કોર્ટ બને, પરમાર સાહેબની. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર જજોના નિમણૂક કેવી રીતે કરે છે તમને ખબર? કોલેજિયમ પ્રણાલી શું છે? આ દેશની અંદર પટ્ટાવાળાની પણ જો નોકરી તમારે જોતી હોય
તો તમારી પાસે ક્વોલિફિકેશન જોઈએ, તમારી લાયકાત જોઈએ કે ભાઈ તમે 10મું ભણેલા છો, તમે 12મું ભણેલા છો, તમારી પરીક્ષા લેવામાં આવે, તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવે. પટ્ટાવાળાની નોકરી માટે પણ આ વ્યવસ્થા છે. પણ આ દેશમાં તમારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જો જજ બનવું છે તો એના માટે તમારે કોઈ જ પ્રકારના લાયકાતની જરૂર નથી. તમે એક ચોક્કસ જાતિમાં હોવા જોઈએ અને તમારા કાકા બાપા છે એમાં જજ બનેલા હોવા જોઈએ અને સરકારમાં તમારા માણસો. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજની જે નિમણૂક છે એ નિમણૂકની કોઈ જ પરીક્ષા નથી. મને યોગ્ય લાગે કે મારે પ્રવીણભાઈને સુપ્રીમ કોર્ટના જજ બનાવી દેવા છે તો હું બનાવી દઉં. મને લાગે મારે રમેશભાઈને હાઈકોર્ટના જજ બનાવવા છે તો હું બનાવી દઉં. રમેશભાઈ જોડે કોઈ જ લાયકાત ન હોય ને તો ચાલશે. એમને ક્રિમિનલ પ્રોસિજર કોડ શું છે, સિવિલ પ્રોસિજર કોડ શું છે, આઈપીસી શું છે, ભારતનું બંધારણ શું છે, બાકીના જે કાયદાઓ જે છે એમની નોલેજ નહીં હોય તો ચાલશે. તો આ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જે આ કોલેજિયમ પ્રણાલી જે છે, આ ભાઈ ભત્રીજાવાદની જે નીતિ છે એ નીતિને ખતમ કરવા માટેનું આંદોલન છે, સામાજિક એકતા જાગૃતિ વિશે. ચોથું છે મીડિયા. મીડિયા કુલ 5 પ્રકારના મીડિયા છે. એક છે પ્રિન્ટ મીડિયા. આપણા ગુજરાતીમાં જો જોઈએ તો દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત સમાચાર, અંગ્રેજીમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે, ધ હિન્દુ છે, ઇકોનોમિક ટાઈમ છે, રાજસ્થાન આપણે જે હિન્દીમાં રાજસ્થાન પત્રિકાઓ છે, અમર ઉજાલા છે. તો આ જે પ્રિન્ટ મીડિયા જે છે એમના ઉપર તમે તંત્રીઓના નામ વાંચો, એમાં કેટલા પરમાર છે, એમાં કેટલા સોલંકી છે, એમાં કેટલા રાઠોડ છે, એમાં કેટલા ઠાકોર છે, એમાં કેટલા કોળી છે, કુંભાર છે, એસસી એસટી ઓબીસી માઇનોરિટીના કેટલા તંત્રીઓ છે કે આ પ્રિન્ટ મીડિયા ઉપર એમનો કબજો છે, કે એમનો પોતાનો પ્રિન્ટ મીડિયા છે. ઝીરો. અમિતાભ બચ્ચનને શરદી થાય તો હેડલાઇન બને છે. ઇમરાન ખાનના ઘરે શું જમવાનું બન્યું, સુસ્મિતા સેનના ખૂબસૂરતીનું રાજ શું છે, ઐશ્વર્યા રાયને ઇનપુટથી આઉટપુટ સુધી દરરોજની ખબરો આવે છે. પણ આ પ્રિન્ટ મીડિયાની અંદર આ દેશના દબાયેલા કચડાયેલા લોકોના હક અને અધિકારની વાત ક્યાંય છાપવામાં નથી. આ દેશના દબાયેલા કચડાયેલા જે લોકો છે એમના બાળકોના શિક્ષણનું જે ખાનગીકરણ થઈ રહ્યું છે એની વાત ક્યાંય નથી આવતી. ગુજરાતની અંદર અત્યારે આજની તારીખે 4 લાખ જગ્યાઓ ખાલી છે સરકારી નોકરીઓ. આમાં કેટલા બધા ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ છોકરાઓ બેઠા છે, પોસ્ટ ગ્રેજ્યુએટ બેઠા છે, પીએચડી વાળા બેઠા છે. 4 લાખ જગ્યાઓ ખાલી છે. 4 લાખ જગ્યાઓ રાજ્ય સરકારે ભરવી જોઈએ, પણ એક પણ મીડિયાની અંદર આ વસ્તુ આવતી નથી. પ્રેસ મીડિયા છે, ઇલેક્ટ્રોનિક મીડિયાની વાત કરીએ, આપણું જે ન્યૂઝ 18 છે કે વીટીવી છે કે બાકીના જે કઈ છે, સંદેશ ટીવી છે કે બાકીના જે કઈ ગુજરાતી ચેનલો છે, આજ તો કેબીપી ન્યૂઝ, આ બાકીના બધા જે રાષ્ટ્રીય ચેનલો જે ચાલી રહ્યા છે, તો આની અંદર સતત ને સતત ચીન ઝૂકી ગયું, પાકિસ્તાન આમ થઈ ગયું, પેલાનું આ ખતમ કરી દીધું છે. અરે ભાઈ, એનાથી અમારે કોઈ મતલબ નથી. આ દેશની સાચી સમસ્યાઓ તમે ક્યારે બતાવશો? સુશાંત સિંહ રાજપૂત એક્સપાયર થઈ ગયા, અમને દુઃખ છે કે ભાઈ ભારતનો એક નાગરિક હતો ને એક્સપાયર થઈ ગયો, પણ આ દેશમાં દરરોજ સુશાંત સિંહ રાજપૂત તો આત્મહત્યા કરી અને એ તો તપાસનો વિષય છે. માનો કે એની સીબીઆઈ તપાસ પણ આપી છે, પણ આ દેશના દબાયેલા કચડાયેલા લોકો જે છે એમની બેન દીકરીઓના બળાત્કાર થાય છે, એમના ભાઈઓની હત્યાઓ થાય છે. આમ છતાં પણ કોઈ જ પ્રકારની એફઆઈઆર રજીસ્ટર નથી થતી. સીબીઆઈ તપાસ તો બહુ દૂરની વાત છે. તો આના વિશે તમારું મીડિયા ક્યારે ચર્ચા કરશે? તો આ જે મીડિયાની અંદર જે મુદ્દાઓની જે ચર્ચા થવી જોઈએ એની જગ્યાએ કંગના રાણાવતની ચર્ચા થાય છે.
रिया चक्रवर्तीની ચર્ચા થાય છે। સુશાંત સિંહ રાજપૂત બિહારનો દીકરો હતો। બિહારના ઇલેક્શન માટે એને આખું ચલાવવામાં આવી રહ્યું છે। પેલા સિરિયલનો આખો એના ઉપર ડિબેટ થાય છે કે રસોડા વિમોનથી મેથી કે થૂમથી, રસોડામાં ગમે તે હોય એનાથી અમારે કોઈ લેવા દેવા નથી। આ ભારતના બંધારણનું પાલન કેમ નથી થતું, આના માટે ચર્ચા ક્યારે કરશો? શેડ્યુલ કાસ્ટના જે લોકો છે એમના જોડે આજે પણ અસ્પૃશ્યતા રાખવામાં આવે છે, આના વિશે ચર્ચા ક્યારે કરશો તમે? શેડ્યુલ ટ્રાઇબના જે લોકો છે, આ દેશના જે આદિવાસી લોકો છે કે જે જળ જંગલ અને જમીનના સાચા માલિકો છે, એમને એમની જળ જંગલ અને જમીનમાંથી જે બેદખલ કરવામાં આવે છે, એમના ઘરેથી કાઢીને એમને મારવામાં આવે છે, એમની જમીન જબરજસ્તી છીનવી લેવામાં આવે છે, આના વિશે તમે ક્યારે ચર્ચા કરશો? આ દેશના ઓબીસી સમુદાય કે જેમની વસ્તી 54% છે, એમના આ દેશની એક પણ યુનિવર્સિટીમાં એમના કોઈ પણ ચાન્સલર નથી। પ્રોફેસરોની ભરતીઓમાં ઓબીસી સમુદાયનું પ્રતિનિધિત્વ 0 છે। તો આના વિશેની તમે ચર્ચા ક્યારે કરશો? તો આ મીડિયા જે છે મુઠ્ઠીભર લોકોનો મીડિયા છે, એક બિઝનેસ છે। સમાજના સાચા પ્રશ્નો એમાં રજૂ નથી થતા। તો આપણી માંગણી છે કે આ મીડિયા જે છે એના ઉપર પણ તવાઈ લાવવામાં આવે અને એસસી એસટી ઓબીસી સમુદાયના જે લોકો છે, આ દેશના વંચિત સમુદાયના લોકો છે, એમની પણ આ મીડિયાની અંદર ભાગીદારી સુનિશ્ચિત થવી જોઈએ। ત્રીજું મીડિયા છે ટ્રેડિશનલ મીડિયા। આસારામ, જથારામ, દાસારામ, મોરારી, હરિયાણી 24/7 આસ્થા ચેનલ ખોલો, સંસ્કાર ચેનલ ખોલો। આ દેશના દબાયેલા કચડાયેલા લોકોને હંમેશા ગુલામ કઈ રીતે બનાવવા? એક પણ ધર્મગુરુ કેમ વ્યાસપીઠ ઉપરથી એવું કહેતા નથી કે એસસી એસટી ઓબીસી ના લોકો સાથે જે આપણે જે જાતિગત ભેદભાવ કરીએ છીએ બંધ કરી દેવું જોઈએ? અસ્પૃશ્યતા છે, પાપ છે। આપણે તો એક જ ઈશ્વરના સંતાન છે, આપણા વચ્ચે થોડો ભેદભાવ હોવો જોઈએ? તો આ વાત આ વ્યાસપીઠ ઉપર બેઠેલા લોકો નથી કરતા। એ જે તે એક જાતિવાદી સંગઠન જે છે, જે સાંપ્રદાયિક તાકાતો જે છે આ દેશ ઉપર જે રાજ કરે છે, એમને બળ પાડવા માટેનું આ લોકો કામ કરી રહ્યા છે। ચોથું વોકલ મીડિયા છે કે આપણે જે સભાઓ લઈએ છીએ કે બીજા બધા જે કાર્યક્રમો લઈએ છીએ, અત્યારે લોકડાઉનના કારણે આપણે આ કાર્યક્રમો ખુલીને લઈ નથી શકતા, એટલા માટે આપણે હોટેલ ઉપર આ કાર્યક્રમ રાખવો પડે। તો આ વંચિત સમુદાયના જે લોકો છે, એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમુદાયના લોકો છે અને સવર્ણ સમુદાયના જે ગરીબો છે, એમના પાસે પૈસા નથી, એટલે આપણે જે આ કાર્યક્રમો વધુમાં વધુ સંખ્યાઓમાં થવા જોઈએ એ નથી કરી શકતા। તો સામાજિક એકતા જાગૃતિ મિશનના માધ્યમથી આપણો ઉદ્દેશ એ છે કે આપણે આપણી આવકનો 20મો ભાગ સમાજ માટે રિઝર્વ રાખીએ, સમાજના કલ્યાણમાં વાપરવાના છે, મિશનના હેતુ માટે વાપરવાના છે। બાબા સાહેબ આંબેડકર અને બાકીના મહાપુરુષોએ પણ આ જ સલાહ આપણે આપી છે કે તમારી આવકનો 20